નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા. ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના સમાચાર. રાપરનું તળાવ તથા કાનમેર તળાવ અને ફતેહગઢ, ભોજનારી, બેલા, લોદ્રાણી ડેમો છલકાયા. વાગડ વિસ્તારમાં સારા વરસાદને પગલે રાપર તાલુકામાં મોસમનો કુલ 362 મિલીમીટર વરસાદ નોંધાયો છે. વરસાદથી રાપરના ઐતિહાસિક આંઢવાળા તળાવ સહિત અનેક તળાવો અને ડેમ ઓગણ્યા છે. આંઢવાળા તળાવ ઓગતા નગરપાલિકાના પ્રમુખ ચાંદભાઈ ભીંડેના હસ્તે શાસ્ત્રોક્ત વિધિ સાથે વધામણી કરવામાં આવી હતી, જેમાં આગેવાનો અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. કાનમેરનું સોનસર તળાવ પણ ઓગતા ગ્રામજનોએ વધામણી કરી હતી. જળસિંચન વિભાગના જણાવ્યા મુજબ ફતેહગઢ, ભોજનારી, બેલા, લોદ્રાણી સહિત તાલુકાના અનેક ડેમ છલકાયા છે, જ્યારે અન્ય જળાશયોમાં પણ પૂરતું પાણી સંગ્રહાયું છે. સારા વરસાદથી ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ છે. મગ, મઠ, એરંડા, તલ, કપાસ, મગફળી, જુવાર અને બાજરી જેવા પાકને લાભ થવાની આશા વ્યક્ત કરવામાં આવી છે. ભારે વરસાદને કારણે ખડીર વિસ્તારના રણમાં પણ પાણીની આવક નોંધાતા અનેક વિસ્તારો પાણીથી છલોછલ બન્યા છે. સમગ્ર ગુજરાતમાં જ્યારે મેઘમહેર થઈ રહી હોય ત્યારે રાપરમાં પણ ઇન્દ્રદેવ રીઝ્યા અને ખૂબ સારો એવો વરસાદ પડ્યો અને ત્યારે આજે રાપરનું ઐતિહાસિક તળાવ આંઢવાળું તળાવ ઓગની ગયું. નવા નીરથી જ્યારે તળાવ ઓગન્યું તો આજે સમસ્ત નગરપાલિકા દ્વારા એને વધાવવામાં આવ્યું અને આ તળાવ ઓગનવાથી એક પશુધનને પણ ખૂબ મોટો ફાયદો થાય છે, કે કારણ કે તળાવની આજુબાજુમાં લગભગ 60-70% ગામના પશુઓ રહેતા હોય છે, એટલે પશુઓ માટે પણ ખૂબ સારી પીવાની વ્યવસ્થા થઈ ગઈ છે. हर सफर की पहली पसंद 70+ किलोमीटर माइलेज 2100 कैश डिस्काउंट केडी ऑटो भुज. દર્શક મિત્રો, આજે તારીખ 3 ઓગસ્ટ 2026. આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.